રાજ્યના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર લીગલ પોલિસીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય છે અને આ જ વાતને લઈને હવે આપણી સાથે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જોડાયા છે। સર, રાજ્ય સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે લીગલ પોલિસીને લઈને। ગાંધીનગરની અંદર હવે દારૂ મળશે। એક ઐતિહાસિક છે, આપેલા ક્યારેય ગાંધીનગરમાં કે ગુજરાતમાં આવું નહોતું બન્યું। જુઓ, ગાંધીના ગુજરાતમાં પણ જે વિદેશથી આવતા લોકો તો દારૂ પીતા જ હોય છે અને પરમિટ આપવામાં પણ આવે છે। 5 સ્ટાર ને 4 સ્ટાર કે 7 સ્ટાર હોટલોમાં પણ દારૂના કાયદેસર લાયસન્સો હોય છે, કારણ કે જે લોકો બીજા રાજ્યોમાંથી આવે છે જ્યાં દારૂબંધી નથી અને દુનિયાના બીજા દેશોમાંથી આવે એ લોકોને તકલીફ ન પડે એટલા માટે। અને એમાંય ગિફ્ટ સિટી તો ઇન્ટરનેશનલ વેપારનું કેન્દ્ર છે, દુનિયાભરમાંથી ત્યાં લોકો આવતા હોય છે, સાથોસાથ પરપ્રાંતના લોકો પણ આવતા હોય છે। એટલે આપણા જે વેપાર માટે અહીં ગિફ્ટ સિટીમાં આવતા લોકો માટે કોઈ તકલીફ ન પડે એની સુવિધા સચવાય એના માટે સરકારે લીધેલો નિર્ણય મારી દૃષ્ટિએ વ્યાજબી છે, એટલે એના માટે મારે કાંઈ વિશેષ કહેવાનું રહેતું નથી। રાઘવજીભાઈ, કોંગ્રેસનો આરોપ છે કે આના કારણે ગુજરાતમાં દારૂની રેલમછેલમ થઈ જશે, ગાંધીના ગુજરાતમાં આવું કેમ? સમયે સમયે પરિસ્થિતિ બદલાતી હોય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવાતા હોય છે, ત્યારે આ નવા સંદર્ભમાં જે નિર્ણય લીધો છે એ મારી દૃષ્ટિએ સરકારે લીધેલો નિર્ણય યોગ્ય છે। ગાંધીનગર સિવાય અન્ય જગ્યાએ પણ શું આવી છૂટ મળશે? શિવરાજપુર, કેવડિયા ખાતે પણ વિચારણા ચાલી રહી છે। મારી પાસે આ એજન્ડા નથી અને મને ખબર પણ નથી, પણ આવા કોઈ પ્રશ્નો હશે તો સરકાર પુખ્ત વિચારણા કરી અને એના માટે નિર્ણય લેશે અને જે સરકાર નિર્ણય લે એ તમામ વિચારણાઓ પછી સમાજના હિત માટે લેતી હોય છે, એટલે સમયે યોગ્ય થશે। એક છેલ્લો સવાલ છે કે પૈસા માટે અથવા તો જીએસટી નથી મળતો એના કારણે આ પ્રકારે છે રાઘવજીભાઈ, પૈસાના કારણે અથવા તો આવક રળવા માટે આ પ્રકારનો નિર્ણય છે? ભાઈ, મેં કીધું એમ રાજ્ય સરકારે તમામ પરિસ્થિતિની વિચારણા કરી અને નિર્ણય લીધો છે અને એને હું આવકારું છું। બિલકુલ, તો આ હતા રાઘવજીભાઈ પટેલ, તેમનું કહેવું છે કે રાજ્ય સરકારના નિર્ણયને તેઓ આવકારે છે અને આ પોલિસી રાજ્ય સરકારની પોલિસી છે અને રાજ્યના હિતની અંદર લેવાયેલી પોલિસી એવું તેમનું કહેવું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।